અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર રાધાકૃષ્ણ હોટલ પાસે પાર્ક કરાયેલા કેમિકલ ભરેલા કન્ટેનરમાં આગ લાગી હતી। આ ઘટના ભરૂચ અંકલેશ્વર વચ્ચે બની હતી, જેના કારણે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। સુરક્ષાના ભાગરૂપે પોલીસે સર્વિસ રોડ ખાલી કરાવ્યો હતો અને હાઈવે પર વાહન વ્યવહાર નિયંત્રિત કર્યો હતો। આગના કારણે નેશનલ હાઈવે 48 પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। હાલ આગના લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે। કન્ટેનર ચાલકે જણાવ્યું હતું કે તે કેબિનમાં સૂઈ રહ્યો હતો ત્યારે અચાનક આગ લાગી હતી। તેને શરૂઆતમાં જાતે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ ફેલાતા ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી। કન્ટેનરમાં કેમિકલ પાવડર ભરેલો હોવાનું ચાલકે જણાવ્યું હતું। कैसे हुआ? मैं गाड़ी में लेटा था, गाड़ी खड़ी करके। हाँ। तब पीछे से आग लग गया, कोई पब्लिक आया, दरवाजा पीटा, मैं उठा देखा तो आग लगी थी। मैं बाल्टी लेके दौड़ा और बाल्टी से नहीं पीटा आग और बढ़ता गया। फिर फायर ब्रिगेड को फ़ोन किया, पुलिस को फ़ोन किया। क्या था गाड़ी में? क्या था? पाउडर है। पाउडर है? हाँ, किसका पाउडर? गोनी में है, वो बड़ा वाला आता नहीं है, जम्बो बैग। एक टन का, उसी में है।